મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નિમિત્તે હિરેન કદમ આર્ટ ક્લાસીસ દ્વારા ક્લાસીસમાં આવતી બહેનો અને નાના સ્ટુડન્ટોને રંગોળી, મહેંદી અને પેઇન્ટિંગ દ્વારા ચિત્રો તૈયાર કર્યા હતા. તેમાં વિકાસભાઈ શાહ, પ્રીતિબેન વાઘેલા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લોકોમાં જાગૃતિ આવે તે માટેનો નાનકડો પ્રયાસ હિરેન કદમ અને તેમની ટીમે કર્યો હતો. મારું નામ હિરેન કદમ છે અને હું અહીંયા હિરેન કદમ આર્ટ ક્લાસીસ અને હોબી ક્લાસીસ બંને ચલાવું છું. એક મારા વાણિયાવાડ સર્કલ છે, ત્યાં મારા ક્લાસ છે, અને બીજા એક પીજ ભાગોળ ખાતે કન્યા શાળા છે, ત્યાં મારા ક્લાસ છે. આજે જે 26/4/26ના રોજ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે તે નિમિત્તે અમે અહીંયા રંગોળી, મહેંદી, પેઇન્ટિંગ આ બધા ફોર્મથી અમે અહીંયા બનાવ્યું છે. અને મારા જે સ્ટુડન્ટ્સ છે, જે સ્ટુડન્ટોએ મહેંદી અને પેન્સિલથી, પેઇન્ટિંગથી, રંગોળીથી આ બધા માધ્યમથી પિક્ચર્સ બધા બનાવ્યા છે. એ તમે જોઈ શકો છો કે આ નાના છોકરાઓ, મોટા, નાના મોટા બધા સ્ટુડન્ટોએ બનાવ્યું છે. અને લોકોમાં જાગૃતિ આવે અને લોકો ખરેખર વોટ કરે, વોટનું મૂલ્ય સમજે, તે હેતુથી અમે અમારો એક આ નાનકડો પ્રયાસ છે. અને હું નરેન્દ્ર મોદીની બર્થડે હોય કે પછી અવેરનેસના બધા કાર્યક્રમો હોય, જેમ કે મહેંદીનો પ્રોગ્રામ હોય કે બહેનોને મહેંદીમાં ફ્રીમાં મૂકવાની હોય, ગૌરી વ્રત નિમિત્તે, સ્વચ્છતા અભિયાન, આ બધાના અમે અવેરનેસના કાર્યક્રમ કરતા હોય છે. અને આજે 26/4/26નું જે આ ચૂંટણી છે સ્થાનિક સ્વરાજ્યની, તે નિમિત્તે બધાને અમે મારા આ પ્રયત્ન થકી બધાને જાગૃત કરવા માટે કર્યું છે. અને બધામાં જાગૃતિ આવે અને લોકો પોતાનું મતની વેલ્યુ સમજે, તે માટે આ કાર્યક્રમ કર્યો છે. અને આ પ્રયત્ન થકી હું બધાને કહેવા માગું છું કે તમે વોટ કરો અને તમારું વોટનું મૂલ્ય, સાચું મૂલ્ય સમજો અને સાચી જગ્યાએ વોટ આપો. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.